સુંદર નથી અને મારા જેવી કોઈ સ્ત્રી નથી. બોલો શું કે છે? તમારા જેવો જગતમાં કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ તારા જેવી હોય કઈ નથી. કે આટલા બધા વર્ષ થઈ ગયા, 13 વર્ષ થઈ ગયા, છતાં પણ કોઈ આવું તો કીધું નથી કે લગ્ન કરવા છે. આ પહેલો પ્રસ્તાવ, સીધો પ્રસ્તાવ નથી કે જો ભગવાન જેવી આપણે જેવું બોલીએ એ પ્રમાણમાં સામેવાળા વ્યક્તિને આપણે ઉત્તર આપવું જોઈએ. ભગવાન કહે છે કે આનો પતિ મરી ગયો છે, વિધવા છે, છતાં પણ કહે છે કે હું કુંવારી છું. તો એના જ શબ્દોની અંદર જવાબ આપ્યો કે મારો ભાઈ અત્યારે કુંવારો છે. મારો ભાઈ અત્યારે કુંવારો છે. જો તું તારો પતિ મરી ગયો છે, વિધવા છે, છતાં પણ એમ કહે છે કે હું કુંવારી છું. જે વ્યક્તિ જેવું બોલે એવું એની સામે બોલવું, એવું રામાયણ શીખવે છે. બોલો શ્રી ગોવર્ધન. લક્ષ્મણ પાસે ગયો. લક્ષ્મણે કીધું કે જો ભાઈ હું તારો સેવક છું, તારે સેવિકા બનવું પડશે, અને મારા ભાઈ રાજા છે. રાજાને તો ઘણી બધી રાણીઓ હોય, જાતું જાય તો એક બે શબ્દો વધારે બોલી કે હા પાડી દેશે, એટલે પાછી નથી આપી. આમ જ્યાં 2-4 વખત આટા ફેરા કરાયા ત્યાં મૂળ સ્વરૂપમાં પ્રગટ્યું. જો વ્યક્તિના આપણે મૂળ સ્વરૂપ આવી જાય અને સીતાજીને ખાવા જ્યાં દોડે ત્યાં ભગવાને રામને કીધું, લક્ષ્મણ આની સાથે તું લગ્ન કરી લેજે. લગ્ન કરી લેજે એ બધું. હા, લગ્ન કરી લેજે. હે લક્ષ્મણ, લગ્ન કરી લેજે. અને લક્ષ્મણજી બાણ ઘસતા જ આવવા દો, લગ્ન કરી લે. અને જ્યાં